ખેરાલુ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ફોર્મ વિતરણ કરાયું। ખેરાલુ તાલુકા પંચાયતની 18 અને 3 જિલ્લા સીટ માટે યોજાશે ચૂંટણી। ખેરાલુ તાલુકા પંચાયતની ગત ચૂંટણીમાં ભાજપની 8 સીટો અને કોંગ્રેસ 7 સીટો પર અને મધ્રોપુર સીટ અપક્ષ ઉમેદવાર જીત્યા હતા, જ્યારે ડાલેસરા સીટ પાણી મુદ્દે ચૂંટણી બહિષ્કારમાં હતી। ગત વખતે કોંગ્રેસ પ્રમુખના અધ્યક્ષસ્થાને 7 સીટો જીત્યા હતા અને તાલુકા પંચાયતમાં રણજીતસિંહ પરમારે વિપક્ષ નેતા તરીકે ફરજ નિભાવી હતી। ખેરાલુ તાલુકા કોંગ્રેસ અગ્રણી મુકેશભાઈ દેસાઈના કાર્યાલય ખાતે યોજાઈ કારોબારી મીટિંગ। કોંગ્રેસ પ્રભારી ભેમાભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને મીટિંગ યોજાઈ। પ્રદેશ કોંગ્રેસ અગ્રણી મુકેશભાઈ દેસાઈ સહિત પ્રદેશ ડેલિગેટ બાબુજી ઠાકોર સહિત જિલ્લા ઉપપ્રમુખ રણજીતસિંહ પરમાર સહિત તાલુકા કોંગ્રેસ પ્રમુખ પરબતજી ઠાકોર રહ્યા હતા ઉપસ્થિત। ખેરાલુ તાલુકા પંચાયતની સીટો સહિત જિલ્લામાં ચૂંટણી લડવા ઈચ્છતા લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા। બાય ઇલેક્શનમાં તાલુકાની 3 અને જિલ્લા પંચાયતની મલેકપુર સીટ પર પણ કોંગ્રેસની હાર થયેલી। ખેરાલુ તાલુકા કોંગ્રેસ સમિતિને 18 તાલુકા સીટો અને 3 જિલ્લા પંચાયતની સીટો માટે ઉમેદવારો સહિતની કામગીરી ચર્ચા કરવામાં આવી। કોંગ્રેસની મીટિંગમાં પ્રભારી ભેમાભાઈ ચૌધરીએ મીડિયા સમક્ષ વિગતો આપી। વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। રિપોર્ટર ફારૂક મેમણ, ખેરાલુ। लड़ेंगे जीतेंगे, लड़ेंगे जीतेंगे, लड़ेंगे जीतेंगे। कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद। राहुल गांधी जिंदाबाद, राहुल गांधी जिंदाबाद। मोंघवारी मोंघवारी दूर करो, भ्रष्टाचार दूर करो, भ्रष्टाचार दूर करो। ખેડૂતોને ન્યાય આપો, ખેડૂતોને ગૌસંરક્ષણ ભાવ આપો, ખેડૂતોને ગૌસંરક્ષણ ભાવ આપો। પશુપાલન નામ છે શું હોદ્દો છે ને આજે સને લઈને ખાસ મીટિંગ બોલાવવામાં આવી? ભેમાભાઈ ચૌધરી, પ્રદેશ પ્રભારી। આજે ખેરાલુ તાલુકાની કારોબારીની સ્પેશિયલ મિટિંગ રાખવામાં આવી, જેમાં અમારા પ્રદેશના અગ્રણી બાબુજી ઠાકોર, મુકેશભાઈ દેસાઈ, તાલુકા પ્રમુખ પરબતજી, જિલ્લા પ્રમુખ રણજીતસિંહ સાથે આજે તાલુકાની ટીમની કારોબારીની મિટિંગ અમારી યોજાઈ છે, જેમાં આવનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત ચૂંટણીઓ મજબૂતાઈથી અમે લડી શકીએ એના માટે આજે મંડળ, સેક્ટર અને ગ્રામની સમિતિઓ મજબૂતાઈથી બને, ત્યાંની અમારી ટીમો તૈયાર થાય, ત્યાંથી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ચૂંટણીઓ મજબૂતાઈથી લડી શકે એવા ઉમેદવારોના નામ 5 દિવસની અંદર તૈયાર કરવા માટેની આજે એની જવાબદારીઓ પણ વિશેષ આપવામાં આવી છે। અને આવનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત મને ખાતરી છે કે અમારી સાથે ટીમ મળીને અને મજબૂતાઈથી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ટીમ સાથે મળીને અમારી મજબૂતાઈથી ચૂંટણીઓ લડશે અને જીતશે। કોંગ્રેસ કયા મુદ્દા ઉપર કામ કરી રહી છે? અત્યારે હાલ ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં પબ્લિક આજે ત્રાસી ગઈ છે। આજે મોંઘવારી આસમાને છે, તમે જુઓ છો રોજબરોજના કિસ્સાઓ પેપરની અંદર પણ આવી રહ્યા છે। આજે મહિલાઓનું પણ આજે સન્માન જળવાઈ નથી રહ્યું। મહિલા દિવસ હમણાં ગઈકાલે જ 2 દિવસ પહેલા ઉજવાયો છે, પરંતુ અહીંયા ખેડૂતોને ખૂબ તકલીફ છે, યુવાનોને તકલીફ છે, આજે શિક્ષણ ખાડે ગયું છે, આરોગ્યની સુવિધાઓ ખાડે ગઈ છે। તો તમામ મુદ્દાઓ છે, મુદ્દાઓની પ્રમાણ છે, તો આ તમામ મુદ્દાઓને સાથે રાખીને, સાથે લઈને, જનતાને સાથે રાખીને મજબૂતાઈથી આગામી સમયમાં કોંગ્રેસ પાર્ટી મજબૂતાઈથી લડશે।